ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે. તો આજે આપણે આજના એપિસોડની અંદર એટલે કે આજના લેક્ચરની અંદર આપણે જુદા જુદા તત્વોની વાત કરવાની છે કે જે આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે અને એની પ્રચુરતા એટલે કે જે આપણને પૃથ્વીના પોપડાની અંદરથી જે આપણને તત્વો પ્રાપ્ત થાય છે, તત્વો મળી આવે છે, એની પ્રચુરતાની આજે આપણે વાત કરવાની છે આજના એપિસોડની અંદર એટલે કે આજના લેક્ચરની અંદર. તો આપણે એ જોવાનું છે કે મોસ્ટ કોમન એલિમેન્ટ ઇન ધ ક્રસ્ટ. શું આપણે વાત કરવાની છે? મોસ્ટ કોમન એલિમેન્ટ ઇન ધ ક્રસ્ટ એટલે કે પૃથ્વીના પોપડામાંથી આપણને જુદા જુદા પ્રકારે જે તત્વો મળી આવે છે એની પ્રચુરતાનો ક્રમ એટલે કે એની પ્રચુરતા કેટલા ટકા આપણને મળી આવે છે પૃથ્વીના પોપડામાંથી, તો એની વાત કરવાની છે. તો અહીંયા પ્રશ્ન મેં લખી દીધો છે કે પૃથ્વીના પોપડામાં જુદા જુદા તત્વોની પ્રચુરતા જણાવો એટલે કે કયા કયા તત્વો આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે એના વિશે વાત કરવાની છે. તો પૃથ્વીના પોપડામાં જ્યારે પણ આપણે પૃથ્વીના જ્યારે ખોદકામ કરવામાં આવે અને એની અંદરથી એક ખોબો ભરી શું કરવામાં આવે? એક ખોબો ભરી અને માટી પૃથ્વીના પોપડામાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે એ માટીનું પ્રમાણ 100% હોય. કેટલું હોય? 100%. ક્યારે પણ જ્યારે આપણે પૃથ્વીના પોપડામાંથી એક ખોબો ભરી અને માટીને આપણે જમીન ઉપર મૂકીએ ત્યારે આપણા જે ખોબાની અંદર જે માટી રહેલી હોય એ માટીની અંદર બધા તત્વોનું પ્રમાણ કેટલું હોય? તો કે 100% માટીનું પ્રમાણ 100% હોય. એમાંથી આપણે વાત કરીએ તો ઓક્સિજન છે, જો હવે ઓક્સિજનને દૂર કરવામાં આવે તો ઓક્સિજન છે આપણને પૃથ્વીના પોપડામાંથી કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે? તો કે 46.4% જે આપણને ઓક્સિજન છે એ પૃથ્વીના પોપડામાંથી આપણને પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત વાત કરીએ તો બીજું આપેલું છે સિલિકોન. તો સિલિકોન છે બીજા નંબરમાં મળી આવતું તત્વ છે પૃથ્વીના પોપડામાંથી કે જે આપણને 28.2% આપણને ઓક્સિજન પછી મળી આવતું તત્વ છે. એ ઉપરાંત વાત કરીએ તો એલ્યુમિનિયમ. તો કે એલ્યુમિનિયમ છે એ ધાતુ છે. કેવી છે? એલ્યુમિનિયમ છે એ ધાતુ છે અને એલ્યુમિનિયમનું પ્રમાણ પૃથ્વીના પોપડાની અંદર કેટલું હોય? તો કે 8.32% પૃથ્વીના પોપડામાંથી આપણને એલ્યુમિનિયમ ધાતુ આપણને પ્રાપ્ત થાય છે. તો જ્યાં ટકાવારી આપેલી છે એ કઈ રીતના આપેલી છે? તો કે પૃથ્વીના પોપડામાંથી આપણે જ્યારે એક ખોબો માટી ભરી માટી લઈ અને આપણા ખોબામાં રાખીએ ત્યારે ખોબામાં જે માટી હોય એની અંદર રહેલા તત્વોનું પ્રમાણ એની પ્રચુરતાની વાત કરવામાં આવે તો એમાંથી સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ હોય તો એ કયું છે? તો કે પહેલા નંબરમાં મળી આવતું તત્વ હોય તો એ ફક્ત ને ફક્ત ઓક્સિજન છે. શું કામે? તો કે ઓક્સિજનનું પ્રમાણ એમાં ખાલી 46.4% આપણને પ્રાપ્ત થાય છે એટલે કે સૌથી વધારે ટકા પ્રાપ્ત થતું હોય પૃથ્વીના પોપડામાંથી તો એ છે ઓક્સિજન અને ત્યારબાદ છે સિલિકોન જે 28.2% પ્રાપ્ત થાય છે. અને ત્રીજા નંબરમાં તો ત્રીજું તત્વ આપણને પૃથ્વીના પોપડામાંથી મળતું હોય તો એ છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે એ આપણને પૃથ્વીના પોપડામાંથી ધાતુ સ્વરૂપે મળે છે અને એનું પ્રમાણ એની પ્રચુરતા કેટલી છે? તો કે 8.32% એની પ્રચુરતા છે. એ ઉપરાંત આપણે વાત કરીએ અલગ અલગ ધાતુની તો આયર્ન લોખંડ આપેલું છે તો કે 5.63% પૃથ્વીના પોપડામાંથી આપણને લોખંડ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત તો કે કેલ્શિયમ છે એને જ્યારે અલગ કરવામાં આવે તો કે 4.15% પ્રાપ્ત થાય. પછી સોડિયમની વાત કરીએ તો 2.36% પૃથ્વીના પોપડામાંથી આપણને મળી આવે છે. એ ઉપરાંત વાત કરીએ તો મેગ્નેશિયમ એટલે કે એ 2.33% એનું પ્રમાણ છે પૃથ્વીના પોપડાની અંદર. ત્યાર પછી તો કે પોટેશિયમ, ટિટાનિયમ અને હાઇડ્રોજન. શું આપેલું છે? પોટેશિયમ, ટિટાનિયમ અને હાઇડ્રોજન વગેરે કેટલા આપેલા છે? તો કે પોટેશિયમ 2.9%, ટિટાનિયમ 0.57% અને હાઇડ્રોજન 0.14%. પછી વગેરે જેવા તત્વો અલગ અલગ ટકામાં આપણને પ્રાપ્ત થાય છે. પણ
મેન આપણે વાત કરવાની છે કે જે પૃથ્વીના પોપડાની અંદરથી જે આપણને જુદા જુદા તત્વો પ્રાપ્ત થાય છે એમાં પહેલા નંબરનું તત્વ જો હોય, પહેલા નંબરમાં એટલે કે પૃથ્વીના પોપડામાંથી આપણને જે અલગ અલગ પ્રકારના જે તત્વો જુદા જુદા તત્વો પ્રાપ્ત થાય છે એની પ્રચુરતાની વાત કરીએ તો પ્રચુરતાના ક્રમમાં પહેલામાં આવેલું કોણ આવે તો કે ઓક્સિજન આવે. શું આવે? ઓક્સિજન આવે. કારણ કે ઓક્સિજન 46.4% પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં પ્રચુરતાની વાત કરીએ તો સિલિકોન આવે જે આપણને 28.2% અને ત્રીજા નંબરમાં વાત કરીએ તો કે એલ્યુમિનિયમ 8.32% આવે છે. એ એવી રીતે એલ્યુમિનિયમ અને Fe એ બંને શું છે તો કે એલ્યુમિનિયમ અને Fe આયન એટલે કે લોખંડ બંને ધાતુઓ છે. એ ઉપરાંત Ca સોડિયમ અને મેગ્નેશિયમ એટલે કે એલ્યુમિનિયમ આયન, કેલ્શિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ આ પાંચે પાંચ ધાતુઓ છે. જો આપણે ખાલી ધાતુઓની વાત કરતા હોય કે પૃથ્વીના પોપડામાંથી ધાતુ જે મળી આવતી ધાતુ છે એનો ક્રમ કેટલામો આવે તો ધાતુની વાત કરતા હોય તો એલ્યુમિનિયમ છે એ પૃથ્વીના પોપડામાંથી ધાતુ સ્વરૂપે મળી આવતું પહેલા નંબરનું તત્વ છે. પણ ક્યારે? જો આપણે ધાતુઓનું વાત કરતા હોય ત્યારે શેની વાત કરતા હોય? પૃથ્વીના પોપડામાંથી મળી આવતી પ્રચુરતાની અંદર જો ખાલી ધાતુઓની વાત કરતા હોય તો ધાતુઓને તમે પ્રથમ નંબર આપી શકો. એમાં એલ્યુમિનિયમ છે જે આપણને સૌથી વધારે પ્રમાણમાં એટલે કે 8.32% પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થાય છે. એટલે તમે એલ્યુમિનિયમ ધાતુ છે એટલા માટે ધાતુને તમે પહેલો નંબર આપી શકો. શું કામે? તો કે એનું જે પૃથ્વીનો પોપડો છે એની અંદરથી આપણે માટી કાઢીએ અને માટીમાંથી જે આપણે અલગ અલગ પ્રકારના તત્વો પ્રાપ્ત કરીએ છીએ એમાં જે ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે એ કેવું છે તો કે અર્ધ ધાતુ છે. જે ઓક્સિજન છે એ કેવું છે તો કે અર્ધ ધાતુ છે. ત્યારબાદ આપણે સિલિકોનની વાત કરીએ તો સિલિકોન છે એ કેવું છે તો કે અધાતુ સ્વરૂપે છે. એનું કેવું છે સ્વરૂપ તો કે અધાતુ સ્વરૂપમાં આપણને સિલિકોન પ્રાપ્ત થાય છે. ઓક્સિજન છે એ કેવા પ્રકારનું તત્વ છે તો કે અર્ધ ધાતુ તત્વ છે. જ્યારે સિલિકોન છે એ કેવું છે અધાતુ છે. અને જે એલ્યુમિનિયમ છે એ કેવું છે તો કે ધાતુ છે. એટલે કે ધાતુના પ્રમાણમાં જો આપણે પ્રચુરતાની વાત કરતા હોય શેના પ્રમાણમાં? ધાતુના પ્રમાણમાં જો આપણે પ્રચુરતાની વાત કરતા હોય તો એલ્યુમિનિયમનો તમારે પ્રથમ ક્રમ આપવો પડે. કેટલામો ક્રમ આપવો પડે? એલ્યુમિનિયમનો તમારે પ્રથમ ક્રમ આપવો પડે. પણ ક્યારે? જ્યારે ધાતુની પ્રચુરતાની વાત કરતા હોય, જ્યારે ધાતુઓની પ્રચુરતાની વાત કરતા હોય ત્યારે એલ્યુમિનિયમને આપણે પ્રથમ નંબર આપી શકીએ. શું કામે? તો કે જો આ પૃથ્વીનો પોપડો છે એની અંદરથી ઓક્સિજન જે આપણને પહેલા નંબરમાં મળી આવે છે એની પ્રચુરતા 46.4% છે. પણ ઓક્સિજન છે એ અર્ધ ધાતુ છે. કેવી છે? અર્ધ ધાતુ છે. ત્યારબાદ જે બીજા નંબરમાં જે મળી આવતું તત્વ છે સિલિકોન 28.2% એ છે એ અધાતુ સ્વરૂપે છે. કેવું છે? સિલિકોન છે એ અધાતુ છે. અને ત્રીજું આપણને જે તત્વ પ્રાપ્ત થાય છે એ એલ્યુમિનિયમ છે. એટલે કે જો પૃથ્વીના પોપડામાંથી જુદા જુદા તત્વોની પ્રચુરતાની વાત કરીએ તો એલ્યુમિનિયમ ધાતુ છે એનો ત્રીજો ક્રમ આવે. કેટલામો ક્રમ આવે? ત્રીજો ક્રમ આવે. પરંતુ જો ધાતુની વાત કરતા હોય ફક્ત ને ફક્ત પૃથ્વીના પોપડામાંથી મળતી ધાતુઓની પ્રચુરતાની વાત કરતા હોય તો એલ્યુમિનિયમ ધાતુનો ક્રમ કેટલામો આવે તો કે પહેલા નંબરમાં મળી આવતી ધાતુ હોય પૃથ્વીના પોપડામાંથી તો એ કઈ છે? એલ્યુમિનિયમ. પણ ક્યારે? જો ખાલી ધાતુઓની વાત કરતા હોય ત્યારે. કારણ કે આખા તમે પૃથ્વીના પોપડામાં જે ઓક્સિજન બધા તત્વોની વાત કરો તો એલ્યુમિનિયમ ધાતુનું સ્થાન કેટલામું આવે? ત્રીજું આવે. પરંતુ ખાલી તમે ધાતુઓની વાત કરતા હોય ત્યારે એલ્યુમિનિયમનું સ્થાન છે એ કેટલામું આવે? પહેલું આવે. શું કામે? એ ખબર પડી ગઈ તો કે ઓક્સિજન અર્ધ ધાતુ છે, સિલિકોન અધાતુ છે અને એલ્યુમિનિયમ ધાતુ છે. તે પછી તમને આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ આવી અલગ અલગ પાંચ ધાતુઓ આપેલી છે. ત્યાર પછી તમે ધાતુઓને નંબર આપી શકો. આમાં એલ્યુમિનિયમ અને Fe છે એ તમારે ખૂબ જ અગત્યના છે. કારણ કે આ બધી ધાતુઓ છે જે એલ્યુમિનિયમ છે પછી આયર્ન છે એ બધી ધાતુઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટર ની અંદર કરવાનો છે. હવે વાત કરીએ તો કે એલ્યુમિનિયમ છે એ આપણને શેમાંથી મળી આવે છે? એલ્યુમિનિયમ ધાતુની વાત કરીએ
તો એલ્યુમિનિયમ છે એ આપણને શેમાંથી મળી આવે છે તો કે એ છે અબ્રક અને ચિનાઈ માટી બરોબર એલ્યુમિનિયમ છે એ આપણને અબ્રક અને એક પ્રકારની જે ચિનાઈ માટી છે એની અંદરથી આપણને એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે પણ એ ઉપરાંત આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ છે ઈ જેમસ્ટોન નામનો પથ્થર છે કેવો છે જેમસ્ટોન એલ્યુમિનિયમ આપણને અબ્રક અને ચિનાઈ માટીમાંથી પ્રાપ્ત થાય છે પણ એ ઉપરાંત આપણને એલ્યુમિનિયમ શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે જેમસ્ટોન નામનો જે પથ્થર છે એક નંગ છે બરોબર જે પથ્થર ખૂબ જ કિંમતી છે ઝવેરાત ભર્યો પથ્થર છે કેવો છે ઝવેરાત ભર્યો પથ્થર છે જેમસ્ટોન એને નંગ તરીકે લઈ લઈએ એની અંદર કેવા પ્રકારની અશુદ્ધિઓ હોય તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અશુદ્ધિઓ હોય અશુદ્ધ સ્વરૂપે હોય કેવો હોય તો કે જેમસ્ટોન માંથી પણ આપણને અશુદ્ધિ સ્વરૂપે Al2O3 એમાંથી આપણે એનું શુદ્ધિકરણ કરી અને આપણે એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ આપણને એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે અબ્રકમાંથી અને ચિનાઈ માટીમાંથી પણ એ ઉપરાંત તમને અહીંયા એક આપેલું છે કે જેમસ્ટોન ઝવેરાત ભર્યો પથ્થર છે ખૂબ જ કિંમતી પથ્થર છે નંગ એટલે કે જેમસ્ટોન છે એની અંદર Al2O3 ની અશુદ્ધિઓ આવેલી હોય છે બીજું આપણે વાત કરીએ તો કે માણેક માણેક આ પણ એક કિંમતી પથ્થર છે આ પણ કેવો છે એક કિંમતી પ્રકાર છે પથ્થર છે હવે માણેક એને ઇંગ્લિશમાં આપણે રૂબી તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં એને રૂબી તરીકે ઓળખવામાં આવે છે અને આ માણેક છે ઈ કેવો છે તો કે એ પણ એક કિંમતી પથ્થર છે એક પ્રકારના રત્નો છે આ જેમસ્ટોન અને માણેક છે ઈ બંને કેવા છે એક પ્રકારના રત્નો છે એટલે કે આ બંને એક પ્રકારના ખૂબ જ કિંમતી એવા પથ્થર છે તો કે જેમસ્ટોનમાં Al2O3 ની અશુદ્ધિઓ હોય છે જ્યારે માણેકની અંદર તો કે ક્રોમિયમની અશુદ્ધિ હોય છે શેની અશુદ્ધિ હોય છે માણેકની અંદર Cr ક્રોમિયમની અશુદ્ધિ હોય છે તો આને આ રીતના યાદ રાખી શકાય કે માણેક એને ઇંગ્લિશમાં આપણે રૂબી તરીકે ઓળખીએ છીએ અને માણેક છે એ એક પ્રકારનું રત્ન છે જેમ જેમસ્ટોન ઝવેરાત ભર્યો પથ્થર છે માણેક પણ ઝવેરાત ભર્યો પથ્થર છે પહેલાના સમયની અંદર જ્યારે રાજાઓ છે એ ખુશ થતા હતા શું કરતા હતા પહેલાના સમયમાં રાજાઓ ખુશ થતા હતા જ્યારે શું કરતા હીરા માણેકનું દાન કરતા હતા શેનું દાન કરતા હતા તો કે ખુશ થઈ અને રાજી થઈ પહેલાના રાજાઓ છે ઈ હીરા માણેકનું દાન કરતા હતા હીરા માણેક આપતા હતા એવી રીતના આ માણેક છે ઈ પણ એક પ્રકારનો હીરો છે કિંમતી પથ્થર છે એટલે કે માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિઓ હોય છે અને આ બધા કિંમતી પથ્થર છે ઈ શેના હિસાબે ખૂબ જ પ્રખ્યાત હોય તો કે એની અશુદ્ધિઓના કારણે એની અંદર આવેલી અશુદ્ધિઓના કારણે આ પથ્થરોની કિંમત ખૂબ જ વધારે હોય છે તો કે માણેકની અંદર શેની અશુદ્ધિ હોય તો કે ક્રોમાની અશુદ્ધિ હોય છે હવે આને યાદ રાખવું હોય તો માણેક એક ગુજરાતી પિક્ચર છે ગુજરાતી પિક્ચરમાં એક્ટર છે રોમા માણેક ગુજરાતી પિક્ચરમાં એક એક્ટર આવે તમને ખ્યાલ હોય તો રોમા માણેક કઈ આવે છે રોમા માણેક તો આપણે અહીંયા રોમા માણેક એની જગ્યાએ સીઆર ને શું કહીએ ક્રોમા માણેક શું કહીએ તો કે ક્રોમા માણેક એટલે કે માણેકની અંદર ક્રોમાની અશુદ્ધિઓ હોય છે જેમ ગુજરાતી પિક્ચરમાં એક્ટરમાં રોમા માણેક આવે છે એવી રીતના માણેક છે એની અંદર શું હોય તો કે ક્રોમાની અશુદ્ધિઓ હોય છે એટલે કે રોમા માણેકનો આપણે શું કરીએ એને આપણે ક્રોમા માણેક તરીકે ઓળખી શકીએ છીએ એટલે કે આ અશુદ્ધિઓ તમને યાદ રાખવાની MCQ માં અલગ અલગ પૂછાય આવશે એ ઉપરાંત આપણે વાત કરીએ ત્રીજું તો કે સેફાયર એ ઉપરાંત વાત કરીએ આપણે સેફાયર એને આપણે બીજી રીતે કહીએ તો કે નીલમ તરીકે પણ ઓળખવામાં આવે છે સેફાયરને નીલમ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ સેફાયર છે સેફાયરમાં એટલે કે નીલમમાં શેની અશુદ્ધિઓ હોય છે તો કે CD કેડમિયમની અશુદ્ધિઓ હોય છે સેફાયર બરોબર તો કે ફાયર નામનું મૂવી આવી ગયું છે શું આવી ગયું છે તો કે સેફાયરમાં ફાયર નામનું મૂવી આવી ગયું છે અને ફાયર ની અંદર શું હોય તો કે CD નામની અશુદ્ધિઓ હોય તો કે સેફાયરની CD એ રીતના પણ તમે યાદ રાખી શકો શું રાખી શકો કે સેફાયરની CD
શું કહેવાય? સેફાયરની સીડી, સેફાયરની સીડી. તો કે સેફાયર છે, નીલમ છે, એ છે એની અંદર તો કે કેડમિયમ એટલે કે સીડીની અશુદ્ધિઓ આવેલી હોય છે. હવે લાસ્ટ લઈ લઈએ તો કે આપણા શરીરની અંદર જે રુધિર છે, આપણા શરીરની અંદર જે રુધિર આવેલું છે, આપણા શરીરની અંદર જે રુધિર આવેલું છે એ રુધિરની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે. એ તો બધાને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા શરીરની અંદર જે રુધિર આવેલું છે અને એની અંદર શું હોય તો કે હિમોગ્લોબિન હોય છે. અને એ હિમોગ્લોબિન શેમાંથી બને છે તો કે એફી માંથી આપણને પ્રાપ્ત થાય છે. એ હિમોગ્લોબિન છે એ શેમાંથી બને છે તો કે એફી માંથી આપણને પ્રાપ્ત થાય છે. એફી એટલે કે આયર્ન, આયર્નને શું કહેવાય? લોખંડ, લોખંડ એટલે કે એફી એટલે કે લોહ. આપણે જે ખોરાક ખાઈએ છીએ, શું કરીએ છીએ આપણે? એફીને આપણે શું કહીએ તો કે આયર્ન કહીએ છીએ. એ ઉપરાંત લોખંડ, એ ઉપરાંત એફી એટલે કે લોહ, એટલે કે લોહ તત્વ. એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ અને એમાંથી જે આપણને લોહ તત્વ મળે છે, શું મળે? આપણે જે પણ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને એની અંદરથી આપણને જે લોહ તત્વ પ્રાપ્ત થાય છે, એ લોહ તત્વની અંદર શું આવેલું હોય છે તો કે હિમોગ્લોબિનનું બંધારણ આવેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચાર વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી છે. તો કે જેમસ્ટોન તેની અંદર કેવા પ્રકારની અશુદ્ધિઓ હોય તો કે Al2O3. હવે ફરી એકવાર વન્સ અગેન રિપીટ કરી દઉં કે જો તમને પ્રચુરતાની વાત કરવાની કે પ્રચુરતા વિશે તમને સમજાવવાનું કે તો 100% એક માટીનો આપણે ખોબો ભર્યો હોય તેની અંદર પ્રચુરતાની વાત કરવાની કે તો ઓક્સિજનનો પહેલો નંબર આવે અને સિલિકોન બીજા નંબરે અને ત્યારબાદ ધાતુ છે એલ્યુમિનિયમ એનો ત્રીજો નંબર આપવામાં આવે છે. પણ જો ધાતુની ફક્ત ને ફક્ત ધાતુની પ્રચુરતાની વાત કરવાની કીધી હોય ત્યારે એલ્યુમિનિયમનો ક્રમ કેટલામાં આવે? પહેલો ક્રમ આવે. એલ્યુમિનિયમ ધાતુ છે એટલે કે એલ્યુમિનિયમ 8.32% આપણને પ્રાપ્ત થાય છે. એ પહેલા આપણને બે તત્વો પ્રાપ્ત થાય છે. ઓક્સિજન પણ એ કેવા છે? ઓક્સિજન છે એ અર્ધ ધાતુ તત્વ છે અને સિલિકોન છે એ અધાતુ તત્વ છે. એટલે કે જો ધાતુ તત્વની પ્રચુરતાની વાત કરવામાં આવે તો એલ્યુમિનિયમને તમારે પહેલો ક્રમ આપવાનો. શું કામે તો કે 8.32% આપણને પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત એલ્યુમિનિયમ છે એ આપણને જેમસ્ટોન અને માણેક નામના કિંમતી પથ્થરો જે ઝવેરાત ભર્યા છે, હીરા નંગ, એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એમાં રહેલી અશુદ્ધિઓને યાદ રાખવાની Al2O3. હવે રોમા માણેક તો કે રોમા માણેક એટલે કે ક્રોમા માણેક એટલે કે માણેક, માણેકને આપણે ઇંગ્લિશમાં રૂબી કહીએ છીએ. અને રૂબીની અંદર કઈ અશુદ્ધિઓ હોય છે તો કે રોમા માણેકની, ક્રોમા માણેકની. બરોબર, રોમા માણેક નહીં, એ તો યાદ રાખવા માટે આપણે લીધું છે. તો રોમા માણેક એટલે કે માણેક, રૂબીમાં કેવા પ્રકારની અશુદ્ધિ હોય છે તો કે ક્રોમા, ક્રોમિયમની, Cr એટલે કે ક્રોમિયમની અશુદ્ધિઓ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સેફાયર એટલે કે નીલમ, એની વાત કરીએ તો કે સેફાયર, તો કે સેફાયરની સીડી એટલે કે સેફાયર છે એની અંદર જે અશુદ્ધિ આવેલી હોય શેની હોય તો કે સીડી, કેડમિયમની અશુદ્ધિ આવેલી હોય છે. અને ફાયર નામનું મૂવી પણ આવી ગયું છે. બરોબર, એટલે તમે એ રીતના પણ યાદ રાખી શકો કે ફાયરની સીડી, સેફાયરની સીડી. એ ઉપરાંત રુધિરની વાત કરી તો કે રુધિરની અંદર જે હિમોગ્લોબિન આવેલું છે, હિમોગ્લોબિનની અંદર શું આવેલું હોય તો કે એફી આવેલું હોય. અને ઈ એફી આયર્ન, લોખંડ એટલે કે લોહ તત્વ, એટલે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી આપણને જે લોહ તત્વ મળે છે એ લોહ તત્વનું બંધારણ શેમાં હોય છે તો કે એ લોહ તત્વ હિમોગ્લોબિનમાં આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચાર વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. અને એક મેન કે જો પ્રચુરતાની વાત કરીએ ખાલી ધાતુઓની તો એલ્યુમિનિયમને પ્રથમ ક્રમ આપવાનો. અને જો પૃથ્વીના પોપડાની 100% વાત કરવાની કીધી હોય તો એલ્યુમિનિયમ ધાતુને ત્રીજા નંબર આપવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ આ જે ચાર વસ્તુ મેં લખાવી કે કયા પ્રકારની અશુદ્ધિઓ આવેલી છે ખાસ યાદ રાખજો. એમસીક્યુ ની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ઓકે, થેન્ક યુ.